નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને મારી ચેનલ ખબર અમદાવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું અત્યારે ખબર અમદાવાદના મારા દર્શકોને લઈને આવ્યો છું અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેલા ગુરુદ્વારા ગોવિંદ સાહેબની જગ્યાએ। ગુરુદ્વારા ગોવિંદ સાહેબ એ આમ જોવા જઈએ તો આખા ગુજરાતનું સૌથી મોટું ગુરુદ્વારા છે। ગુરુદ્વારાની અંદર ગ્રંથ સાહેબની પૂજા થાય છે, લોક ઉપયોગી કામ થાય છે। અહીંયા દર રવિવારે જે રીતે લંગરમાં 5000થી વધારે લોકોને જમાડવામાં આવે છે, આ બધી વિગતો હું તમને બતાવવાનો છું। શીખ ધર્મના ધાર્મિક સ્થાન એવા ગુરુદ્વારા ગોવિંદ સાહેબમાં આપ સૌનું સ્વાગત છે। શીખ પ્રજા લડાયક અને મજબૂત મનોબળવાળી પરંતુ દિલથી નરમ અને પરોપકારી પ્રજા છે। દર રવિવારે ગુરુદ્વારામાં શીખ લોકો ભક્તિ અને કીર્તન કરવા સહકુટુંબ ઉમટી પડે છે અને બધા છેલ્લે સાથે બેસીને જમે છે, જેને લંગર સેવા કહે છે। આજે આપણે ગુરુદ્વારા ગોવિંદ ધામમાં રવિવારની હલચલ વિશે જાણીશું। આ ગુરુદ્વારા સ્થાપના લોકોના પૈસાથી અને લોકોની સેવાથી થયેલી છે। 1992માં જગ્યાએ 1994માં અમે નાનો ગુરુદ્વારો પ્રકાશ કર્યો, જેથી લોકો આવીને બેસી શકે, ભજન કીર્તન કરી શકે અને સાંભળી શકે। પ્લોટ છે આશરે 3500 મીટરનો, જેની અંદર આ બાંધકામ કરેલ છે। શીખ ધર્મ જે છે એ શીખનું મતલબ જે છે શીખવાવાળો શિષ્ય। અમે લોકો જે છે એ ધર્મ પાડ્યો છે। ગુરુ નાનક દેવજી સ્ટાર્ટ કરેલો, એમને બધી જે કીર્તન બધાને શીખવાડ્યું અને એમને જે શીખવાડ્યું કે ભાઈ વંડ છટકે ખાઓ, એટલે વહેંચણી કરીને તમે ખાઓ અને જે કીર્ત કર્મ કરો, સારા કર્મ કરો અને ભગવાનને માનો અને જે બી હોય બીજાની સેવા કરો। અમારા શીખ ધર્મના 10 ગુરુ છે, ગુરુ નાનક દેવજી લઈને ગુરુ ગોવિંદસિંહજી। તો ગુરુ ગોવિંદસિંહજી પછી જે છે લોકો સંગતે એમને જવાનો સમય આવ્યો તો એમને કહ્યું હું જવું રહ્યો છું, તો સંગતે કીધું કે તમે કોના સહારે એમને મૂકીને જાઓ છો? કે એમને કીધું કે આજથી તમે કોઈ તમારો દેહધારી નહીં હોય। આજ્ઞા ભૈया काल की तभे चलायो पंथ, सब सीखन को हुक्म है गुरु मान्यो ग्रंथ। गुरु ग्रंथ जी मान्यो परगुणा की दे, जो परम को मिल वो चाहे खोज शब्द में ले। તો ગુરુ ગોવિંદસિંહ અમારા જે છે, અમારા ગુરુગતિ છે 11મા ગુરુ ગ્રંથ સાહેબજી આવેલા છે અને એ અમારા હાજરા હજુર છે અને દરેકની આશા પૂરી કરે છે। કોઈ બી આશા લઈને આવે કોઈ દિવસ નિરાશ નથી થતો। શ્રી ગુરુ ગ્રંથ સાહેબજી છે એ શબદ ગુરુ છે। બધા ગુરુદ્વારામાં બધી જગ્યાએ જે છે ગુરુ ગ્રંથ સાહેબ જ હોય છે, કોઈ મૂર્તિ નથી હોતી। અમારે તો ગુરુ ગ્રંથ સાહેબજી છે એ શબદ ગુરુ છે, એ જ અમારા ગુરુ છે, એ જ અમારા માલિક છે, એ જ ભગવાન છે, એ જ અમારી બધાની આશા પૂરી કરે છે। ઘણા બધા લોકો શીખ ધર્મના સિદ્ધાંતો છે એ મુજબ ઘણી બધી સેવામાં ગુરુદ્વારામાં સેવામાં લાગી જાય છે। જેમ કે અહીં છે જોડા ઘરની સેવા, કે ઘણા બધા લોકો જે પણ યાત્રાળુઓ, જે પણ શ્રદ્ધાળુઓ આવે છે એ બધાના જોડા કલેક્ટ કરીને પ્રોપર જગ્યાએ મૂકવાના અને એને સાફ કરીને પોલિશ કરીને આપવાની સેવા પણ નિભાવે છે। આ સેવા માટે ક્યારેય કોઈને કંઈ કહેવું નથી પડતું, કોઈને જાણ કરવી નથી પડતી। શીખ ધર્મ સંપ્રદાયમાં આ સેવા એક સિદ્ધાંતની રૂપે લોકો સેવામાં લાગી જાય છે અને અહીં ભણેલા ગણેલા અને પૈસાદાર લોકો પણ આ ભગવાનના ધામમાં ગુરુદ્વારા ગોવિંદ ધામમાં આ સેવામાં લાગી જાય છે। આટા, દાલ, ચાવલની સતત મળતી દાનની સરવાણીના કારણે ગુરુદ્વારામાં રસોડાનો ભંડાર હંમેશા ભરાયેલો રહે છે। ગુરુદ્વારાની અંદર લંગરમાં નાના હોય કે મોટા, ભણેલા ગણેલા હોય કે અભણ, ગરીબ હોય કે પૈસાદાર, દરેક લોકો પોતાની સેવા કરવા માટે તત્પર હોય છે। કેમ કે શીખ ધર્મમાં લંગરની સેવા હોય કે ગુરુદ્વારાની કોઈ પણ સેવા, શીખ ધર્મના લોકો હંમેશા આ બધી સેવા માટે તૈયાર હોય છે
અત્યારે તમે જુઓ છો કે લંગર માટેની રોટલીઓ કે સબ્જી કે ખીર બનાવવા માટે પણ લોકો અહીં પૂરી તૈયારીમાં લાગી રહ્યા છે. નાની બાળકી હોય કે મોટી ઉંમરના માજી હોય, દરેક લોકો પોતાની સાથે યથાશક્તિ પોતાના દ્વારા યથાશક્તિ મદદ કરી રહ્યા છે. કોઈ રોટલી બનાવી રહ્યા છે, કોઈ સલાડ માટે ફ્રૂટ્સને બધું કાપી રહ્યા છે. દરેક શ્રદ્ધાળુને ગરમ શીરાનો પ્રસાદ આપવામાં આવે છે, જેને કડા પ્રસાદ કહે છે. ગુરુદ્વારામાં રસોડામાં લંગરનું જે પણ ભોજન તૈયાર થાય છે, તેમાંથી સૌથી પહેલાં ગુરુ ગ્રંથ સાહેબને તેનો ભોગ ધરાવવામાં આવે છે. ભોગ ધરાવાયેલી થાળીને ત્યારબાદ રસોડામાં પરત લઈ જવામાં આવે છે અને ભોગ ધરાવાયેલી થાળીમાંથી દરેક વાનગી, દરેક વસ્તુ અને પાણી સુદ્ધા જે તે તપેલામાં અને નળામાં પરત મિક્સ કરી દેવામાં આવે છે, જેથી પ્રભુ આશીર્વાદ પામેલું એ ભોજન લંગરમાં જમતા દરેક શ્રદ્ધાળુની થાળી સુધી પહોંચે. શીખ ધર્મમાં તેમનો ધાર્મિક ગ્રંથ, જેનું નામ ગુરુ ગ્રંથ સાહેબ છે, તેમને ભગવાન સ્વરૂપે પૂજવામાં આવે છે. ગુરુદ્વારામાં ભગવાનના સ્થાને ગુરુ ગ્રંથ સાહેબને બિરાજવામાં આવે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. શીખ ધર્મના 10 ગુરુઓ બાદ આ ધર્મગ્રંથને 11મા ગુરુ તરીકેનું માન અપાય છે. ਗੁਰਦੁਆਰਿਆਂ ਦਾ ਧਿਆਨ ਰੱਖੇ, ਬੋਲੋ ਜੀ। ਪ੍ਰਥਮੇ ਸਰਬਾਨੂੰ ਵਿਛੋੜਿਆ ਗਿਆ ਹੈ ਪੂਰੇ ਸੰਘਾਰ ਅਤੇ ਸੇਵਾ ਸੁਭਾਗਾ ਦਾ ਆਪਣੇ ਪੰਥ ਖਾਲਸਾ ਜੀ ਨੂੰ ਬਖਸ਼ੇ ਜੀ। ਨਿਆਸਰਿਆਂ ਦੇ ਆਸਰੇ ਗਰੀਬ ਨਵਾਜ ਧੰਨ ਧੰਨ ਸਤਿਗੁਰੂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਮਹਾਰਾਜ ਆਪ ਜੀਆਂ ਨੇ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਤੋਂ ਹੀ ਪ੍ਰਕਾਸ਼ਮਾਨ ਹੋ ਕਰਕੇ ਸੰਤਾਂ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ। ਤੂੰ ਠਾਕੁਰ અત્યારે મારી પાછળ જે આ ખાલી હોલ દેખાઈ રહ્યો છે, પણ ટૂંક સમયમાં લંગર ચાલુ થતા વેત દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓથી ભરી જશે અને આખો હોલ લંગરમાં સેવા આપવાવાળા અને લંગરનો લાભ લેવાવાળા શ્રદ્ધાળુઓથી આખો હોલ ટૂંક સમયમાં ભરાઈ જવાનો છે. દર રવિવારે અમારે ત્યાં લંગર હોય છે. જે લંગરમાં અમારે કોઈ નાત જાત હોતી નથી. કોઈ બી વ્યક્તિ આવીને અમારી જોડે બેસી શકે છે, તે લંગર ખાઈ શકે છે. એમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. ખબર નહીં મારો અવાજ કેટલો ક્લિયર આવી શકતો હશે, પણ અત્યારે લંગર શરૂ થઈ ગયું છે અને અહીં ગુરુદ્વારા ગોવિંદધામમાં રવિવારે જે લંગર યોજાય છે એમાં અમીર ગરીબ કોઈ જાતના ધર્મના કે કોઈ જાતના જાતપાતના ભેદભાવ વગર સૌને ભોજન આપવામાં આવે છે અને ફ્રી હોય છે. બધા એક સાથે એક જ પંગતમાં બેસીને ભોજનનો આનંદ માણે છે અને આ રીતે શીખ ધર્મમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, એનો એક ઉત્તમ ઉદાહરણ આ લંગરની વ્યવસ્થા છે. સવારની પ્રાર્થના સભા અને કીર્તન પછી સૌ ભેગા થઈને સમૂહમાં લંગર જમે છે. લંગરમાં શાક, રોટલી, દાળ ભાત
સલાડ અને ખીર હોય છે. अमृत पियो सदा तेरे हर सिमरत हर सिमरत अमृत पियो अमृत पियो सदा तेरे रंग पिपासा पूरे न्यासा લંગર જમ્યા બાદ પાણીના ગ્લાસ અને છાશના ગ્લાસ આપવાની પણ સેવા કરતા તમને લોકો જોવા મળશે. લોકો જમીને ઊભા થાય ત્યારે તેમના એઠા વાસણો ધોવા માટેની પણ સેવા ઘણા લોકો બજાવે છે અને આ સેવા માટે તેઓ હોંશે હોંશે તૈયાર થાય છે. તેમને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવતી, પણ પોતાના તરફથી એક અંદરના ઉમળકાથી ભગવાનની સેવા કરવાના આશયથી આ લોકો પોતે લોકોના વાસણો ધોવે છે અને જોડા સાફ કરે છે. આ બધી સેવામાં લાગી રહે છે. શીખ ધર્મનું આ જે પાસું છે એ ખરેખર બહુ જ ઉમદા પાસું છે અને ઘણા બધા ધર્મોએ આ વસ્તુ સ્વીકારવાની જરૂર છે. ગુરુદ્વારા ગોવિંદ ધામમાં એક ફિઝિયોથેરાપી સેન્ટર પણ ચલાવવામાં આવે છે. સાંધાના કે સ્નાયુઓના દુખાવા માટે અહીં 2 મસાજ ચેરની પણ સગવડ છે અને અન્ય નાની મોટી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. તમે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કોઈ પણ ધર્મના હો, ગુરુદ્વારા ગોવિંદ ધામમાં દરેક ધર્મના લોકો માટે તેમના દ્વાર ખુલ્લા છે. દરેક ધર્મના લોકોને તેઓ એકદમ હેતથી આવકારે છે અને તમારે પણ ગુરુદ્વારા ગોવિંદ ધામની રવિવારની સવારે એક વખત તો તમારે જરૂર વિઝિટ લેવી જોઈએ. મિત્રો, ગુરુદ્વારા ગોવિંદ ધામનો આ એપિસોડ તમે કેવો લાગ્યો એ બાબતે મને જરૂર કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો ડેફિનેટલી તમારે એને લાઈક કરીને મિત્રો વચ્ચે શેર કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તમને ખબર અમદાવાદની ચેનલ સબસ્ક્રાઈબ કરીને ખબર અમદાવાદ ફેમિલીમાં જોડાવાનું આહવાન આપી રહ્યો છું. ખબર અમદાવાદ સાથે જોડાશો તો તમને આવા વિવિધ પ્રકારના ઘણા બધા એપિસોડ્સ જોવા મળશે. તો આ સાથે હું શશિકાંત વાઘેલા આપ સૌની રજા લઉં છું અને ફરીથી આવા જ કોઈક ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં ફરીથી આપ સૌની મુલાકાત થશે. ત્યાં સુધી બધાને મારા સત શ્રી અકાલ.